નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન માત્ર ધંધા રોજગાર મેળવવા માટેનું સંગઠન બની રહેવાની બદલે કેશોદ શહેરમાં સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સાથ સહકાર આપી અલગ ઓળખ બનાવી છે. તાજેતરમાં શૈક્ષણિક બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થતાં જ શહેરમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલ શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વેકરિયા, કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ રાયજાદા સહિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુંજ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં ધોરણ 10માં શ્રેષ્ઠતા મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓ પ્રથમ ધ્યેય જયદીપભાઈ જાજરમેરિયા 99.94 PR દ્વિતીય, મહેક સિંગાળા 99.93 PR તૃતીય, વૃંદ પાટોડિયા 99.89 R અને નિવા દેકીવાડિયા 99.89 PR મેળવેલ જેઓનું મંચસ્થ મહાનુભાવો સાથે કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા ચીલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન તાળીઓના ગડગડાટ વચ્ચે કરવામાં આવ્યું હતું. કેશોદના ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડની ધોરણ 12ની સામાન્ય પ્રવાહીની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે ચાદેગરા રિદ્ધિ ભાવેશભાઈ 99.95 PR, કારિયાને નેહા જયેશભાઈ દ્વિતીય ક્રમે 99.95 PR, કોટડિયા આકૃતિ અનિલભાઈ તૃતીય 99.51 PR મેળવેલ જેઓનું ચીલ અને પ્રોત્સાહિત ઇનામો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ કટારિયા મુસ્કાન મહેબૂબભાઈ 99.20 PR દ્વિતીય, હર્ષવર્ધન સુનિલભાઈ ચૌહાણ 99.08 PR તૃતીય, ચાદેગરા પાર્થ નિલેશભાઈ 97.67 PR મેળવેલ જેઓનું ચીલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન પરિવારના બાળકો કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ મેળવી, જેમાં પુરોહિત ભેરવી કલ્પેશભાઈ, પ્રીતિબેન ભાવિનભાઈ મોકરિયા, સાચી બે મુકેશભાઈ, મેઘવાણી ભાવિક ગિરીશભાઈ વધવાનું પણ મીડિયા કર્મીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશોદ શહેરના મોબાઈલ ફોનના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, ભાવિનભાઈ ફળદુ, રાહિલભાઈ બખાઈ, જલ્પેશભાઈ દળુક સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. ધન્યવાદ. અહેવાલ ગોવિંદ હળિયા, કેશોદ.